ખાટીપુરનો કહેર જોવા મળી રહ્યો છે। વરસાદે વિરામ લીધા બાદ ખાટીપુરની સ્થિતિ યથાવત છે। ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ પ્રેમનગરની મુલાકાત લીધી હતી। પ્રેમનગર વિસ્તાર ખાટીના પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગયું છે, ત્યારે પાણી ઓસરતા જ મેડિકલ ટીમો પણ તૈનાત કરાશે। અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ્સ અને રેસ્ક્યુ કામગીરી પણ ચાલુ છે। સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર એલર્ટ હોવાનું કહી રહ્યા છે। તંત્ર સજ્જ છે, તો આ પરિસ્થિતિમાં પણ લોકોનો સહકાર। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે ગતરોજ વરસાદે તાળાજી સર્જી હતી, ત્યારબાદ વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે સુરતને સુરત બદલી નાખી। ત્યારે સુરતના ડેપ્યુટી મેયર જે છે સુધાકર ચૌધરી તે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા છે। સર, જણાવશો કયા પ્રકારની સ્થિતિ છે હાલ? અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય છે, ખાડીપુરની સમસ્યા સર્જાય છે। ગઈકાલે ભગવાને ખૂબ જોરશોરથી સુરતને આશીર્વાદ આપ્યો। સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયું, ખાડી ઓવરફ્લો થઈ, સ્વામ ઓવરફ્લો થયો, રસ્તા પર પાણી ભરાયું, ખાડી કિનારી સોસાયટીમાં પણ પાણી ભરાયું। પણ લોકોને અવરજવર માટે પણ ખૂબ તકલીફ થઈ, ટ્રાફિકની સમસ્યા પણ થઈ। પણ પાણી વધારે હોવાના કારણે માણસ જીવન પણ કંઈ કરી શકે નહીં એવી પરિસ્થિતિ કાલની હતી। તો પણ સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ, ફાયરની ટીમ તત્પર તૈયાર હતી અને તત્પર તૈયાર રહીને પણ કામગીરી ખૂબ સારી કરી છે। અને જે વિસ્તારમાં પાણીના લીધે તકલીફ થઈ છે, જે તે ઝોનમાં આપણે રિલીફ સેન્ટર તૈયાર કર્યા છે। રિલીફ સેન્ટરમાં જે પણ અસરકારક લોકોને ત્યાં લઈ જવામાં આવ્યા છે। કદાચ સુરત મહાનગરપાલિકાની ટીમ પહોંચી, કદાચ સ્વયંસેવકો પહોંચ્યા છે, પણ આજે ગુજરાતના કોપમાં તમામ લોકોએ ખૂબ સારો એવો સહકાર્ય અહીંયા આપ્યો છે। ત્યારે સુરત આજે અહીંયા જગ્યા પર આપણાને બધા માણસો આપણાને દેખાઈ રહ્યા છે। બિલકુલ, સુધાકર ચૌધરી ડેપ્યુટી મેયર જો હાલ સુરત શહેરના જે અલગ અલગ વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય છે, ત્યાં ખાસ કરીને નાગસેનનગર હોય અને પ્રેમનગર હોય, તમામ વિસ્તારનો જે તેઓ તાગ મેળવવા માટે આવી પડે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓએ મીડિયાને ગોળ જવાબ આપ્યો તેવું લાગી રહ્યું છે। કારણ કે તમે જોઈ શકાય છે કે આ ખાડીપુરની સમસ્યાને કારણે અનેક જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। આ વખતે દાવો કરવામાં આવતો હતો કે પાણી ન ભરાશે તેઓ, કારણ કે ખાડીની અત્યંત આધુનિક મશીન વડે સાફ સફાઈ કરવામાં આવી છે, તેમ છતાં પાણી ભરાયું છે, લોકો રોષે ભરાય છે, લોકોનું લાખો કરોડ નુકસાન થયું છે। તેની ભરપાઈ કોણ કરશે તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે, અને સત્તા પક્ષના લોકો કહી રહ્યા છે કામગીરી કરવામાં આવી રહી છે, બસ વાહવાહી જ કરી રહ્યા છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સુરત।